હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સ્વર્ગોની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિવિધ 3 સ્વર્ગો માટે ફાઇનલ આન્સર કી તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો વિગતે જોઈએ મિત્રો. સૌપ્રથમ મિત્રો, જાહેરાત ક્રમાંક 331/2025-26 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગની કુલ 100 જગ્યાઓ તથા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સ્વર્ગની કુલ 12 જગ્યાઓ માટે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરાત ક્રમાંક 331/2025-26 અંતર્ગત CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 21/12/2025 રોજ યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 23/12/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો તથા મંડળ દ્વારા તમામ 210 પ્રશ્નોનું વિષય નિષ્ણાતશ્રીઓ પાસેથી ચકાસણી કરવામાં આવેલ. પૂર્ણ ચકાસણી અન્વયે ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાને લઈ પાર્ટ બીમાં કુલ 3 પ્રશ્નોના જવાબમાં 1 કરતાં વધુ જવાબ સાચા ઠરવામાં આવેલ અને જે કુલ 3 પ્રશ્નોની વિગતો અહીં આપેલી છે. તો પાર્ટ બીના 3 પ્રશ્નોની વિગત અહીં આપેલી છે. પ્રશ્ન નંબર 122, 137 અને 184 આ 3 પ્રશ્નોની યાદી આપેલ છે. તો પાર્ટ એમાં 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ. તેમજ પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો માટે 150 માર્ક મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 313/2025-26 મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ 3 સ્વર્ગની સુધારા ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મત્સ્ય અધિકારી વર્ગ 3 સ્વર્ગની કુલ 94 જગ્યાઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 313/2025-26 અંતર્ગત CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 16/9/2025 રોજ યોજવામાં આવેલ હતી અને પાર્ટ એમાં 60 અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી ફાઇનલ આન્સર કી 25/2/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સદર ફાઇનલ આન્સર કીમાં નીચે મુજબનો સુધારો કરવાનો રહેશે. સામાન્ય પ્રશ્નપત્રના પાર્ટ એમાં કુલ 1 પ્રશ્નના જવાબમાં સુધારો કરવામાં આવે છે તથા પ્રશ્ન 1 રદ કરવામાં આવે છે. વિઝ્યુઅલ ઇમ્પર્ડ પ્રશ્ન આઈડી અહીં મિત્રો આપેલો છે અને પાર્ટ એમાં 1 પ્રશ્નના જવાબમાં સુધારો કરવામાં આવે, જ્યારે સામાન્ય પ્રશ્નપત્ર અને વિઝ્યુઅલ ઇમ્પર્ડ પ્રશ્નપત્ર બંને પ્રશ્નપત્રના પાર્ટ બીમાં 1 પ્રશ્ન રદ કરવામાં આવેલ છે તથા 1 પ્રશ્નના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે, જ્યારે 7 પ્રશ્નોના જવાબમાં 1 કરતાં વધુ જવાબ સાચા ઠરાવવામાં આવેલ છે. આમ બંને પ્રશ્નપત્રના કુલ 12 પ્રશ્નોની વિગતો નીચે મુજબ આપેલી છે. તો પાર્ટ બીમાં મિત્રો તમામ પ્રશ્નો આપેલા છે. તો પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 14 અને 18માં સુધારો થયેલ છે, જ્યારે પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 93, 94, 96, ત્યારબાદ 98, 167, 180, 203, 204 અને 208 આ તમામ પ્રશ્નો વિશે માહિતી આપેલી છે. ઉપરોક્ત સુધારા અન્વયે સામાન્ય પ્રશ્નપત્ર તથા વિઝ્યુઅલ ઇમ્પર્ડ પ્રશ્નપત્ર આઈડી બંને પ્રશ્નપત્રમાં રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે અને ઉમેદવારોએ નીચે દર્શાવ્યા પ્રમાણે માર્ક્સ મળવાપાત્ર રહેશે. તો એ મિત્રો, પાર્ટ એમાં 59 પ્રશ્નો માટે ટોટલ માર્ક્સ 60 અને સાચા જવાબ માટે 1.01695 અને ખોટા જવાબ માટે 0.25424 ગુણ કાપવામાં આવશે, જ્યારે પાર્ટ બીમાં 149 પ્રશ્નો માટે 150 માર્ક મુજબ સાચા પ્રશ્નના જવાબ માટે 1.00671 અને ખોટા જવાબ માટે -0.25 168 માર્ક્સ કપાત કરવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, જાહેરાત ક્રમાંક 320/2025-26 માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો કુલ માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3ની 106 જગ્યાઓ માટે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 320/2025-26 અંતર્ગત
સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 16/9/2025 રોજ યોજવામાં આવેલી. પાર્ટ એમાં 60 અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 19/9/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો જ્યારે આપવામાં આવેલ વિવિધ વાંધા સૂચનો તથા મંડળ દ્વારા તમામ 210 પ્રશ્નોના વિષય નિષ્ણાતશ્રીઓ પાસેથી કરાયેલ ચકાસણીના અંતે પાર્ટ બીમાં એક પ્રશ્નના જવાબમાં એક કરતાં વધુ જવાબ સાચો ઠરેલ છે. અહીંયા 2 પ્રશ્નના જવાબમાં સુધારો થયેલ તેમજ 3 પ્રશ્નો રદ કરવામાં આવેલ છે. કુલ 6 પ્રશ્નની વિગતો આપેલી છે. તો પાર્ટ બીમાં 6 પ્રશ્નોની વિગતો અહીંયા આપેલી છે. પ્રશ્ન નંબર 66, 81, 96, 103, 114 અને 189 આ 6 પ્રશ્નોની યાદી આપેલ છે. પાર્ટ એમાં 60 પ્રશ્નો માટે 60 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે. અને પાર્ટ બીમાં 147 પ્રશ્નો માટે કુલ 150 માર્ક મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.02041 અને ખોટા જવાબ માટે -0.25510 માર્ક્સ કાપવામાં આવશે. તો મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ 3 વર્ગોની ફાઇનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.